જય માતાજી મિત્રો, મેં દેવી પૂજક સમાજના વિકાસ માટે સોશિયલ મીડિયામાં અને જુદા જુદા લોકોના મુખેથી જુદા જુદા માર્ગો વિશે સાંભળ્યું છે અને બધા પોતપોતાના વિચારથી દેવી પૂજક સમાજના વિકાસ માટે કાર્ય કરતા હોય છે. પણ આજે એક નવો વિચાર આવ્યો કે ચાલો આપણા દેવી પૂજક સમાજના વિકાસ વિશે આજની ટેકનોલોજીને જ પ્રશ્ન પૂછીએ અને જાણીએ કમ્પ્યુટરની દ્રષ્ટિએ કયા કયા માર્ગથી દેવી પૂજક સમાજનો ઝડપી વિકાસ થશે. તો ચાલો સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીએ અને ચેટ જીપીટી સર્ચ કરીએ. હવે આ વેબસાઇટમાં આપણી સમાજની પ્રાથમિક અને હાલની સ્થિતિ શું છે તે લખીએ, જેથી તેના ઉપર વિચાર કરી કમ્પ્યુટર આપણને યોગ્ય જવાબ આપશે. જેમાં આપણે લખીશું કે અમારો દેવી પૂજક સમાજ ખૂબ જ પછાત છે. અમારો સમાજ અંધશ્રદ્ધા અને રીતિરિવાજોમાં માનનારો છે. શિક્ષણ અને જાગૃતતા ઓછી અને સરકારી નોકરીઓ, રાજકીય હોદ્દાઓ, એકતા બહુ ઓછી છે. અને શિક્ષણના અભાવે ઘણા બધા લોકો જુદા જુદા વ્યસનો ધરાવે છે, જેના કારણે આર્થિક અને શારીરિક નુકસાન થાય છે. તો અમારા દેવી પૂજક સમાજનો વિકાસ કરવા માટે શું કરવું જોઈએ? ટેકનોલોજીએ આપેલ માહિતી પરથી યોગ્ય વિચાર કરીને દેવી પૂજકના વિકાસ માટે ઘણા માર્ગ સૂચવ્યા છે. જેમ કે દેવી પૂજક સમાજનો વિકાસ કરવા માટે ચોક્કસ યોજના અને સતત પ્રયત્ન જરૂરી છે. નીચે કેટલાક મહત્વપૂર્ણ પગલાં આપેલા છે જે સમાજને શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને રાજકીય રીતે આગળ લઈ જઈ શકે. 1. શિક્ષણ પર ભાર આપવો. નાના બાળકો માટે ટ્યુશન ક્લાસ અથવા સમૂહ શિક્ષણ કેન્દ્ર શરૂ કરો. શિક્ષણ માટે ઉપકારક સ્કોલરશિપ, યુનિવર્સિટીઓમાં પ્રવેશ અને માર્ગદર્શનની વ્યવસ્થા કરો. મહિલાઓ માટે પણ સાક્ષરતા અભિયાન ચલાવો. ગામડામાં શિક્ષણ જાગૃતિ યાત્રા શરૂ કરો. દેશ જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમો. અંધશ્રદ્ધા, વ્યસન, દહેજ પ્રથા જેવી નકારાત્મક ચીજો સામે જાગૃતિ લાવવી. સારા ઉદાહરણો જેવી કે સમાજના સફળ વ્યક્તિઓની કહાનીઓ રજૂ કરો. સામાજિક મંચો પર નાટકો, ચર્ચાઓ અને શૈક્ષણિક સત્રો યોજો. ટ્રેન યુવાનો માટે તાલીમ અને રોજગાર. સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરી માટે માર્ગદર્શન અને તાલીમ આપવી. ITI સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરોમાં જોડાવા માટે પ્રોત્સાહન. ધંધા માટે લોન અને સરકારી યોજના વિશે માહિતી આપવી. 4. એકતા અને સંગઠન મજબૂત બનાવવું. સમાજના તમામ વર્ગો વચ્ચે એકતા લાવવી. સમાજના નેતાઓ સાથે મળીને વિકાસ યોજના તૈયાર કરવી. દર વર્ષે દેવી પૂજક એકતા મહેફિલ અથવા વિકાસ સંમેલન યોજવો. 5. રાજકારણ અને પ્રતિનિધિત્વમાં પ્રવેશ. સ્થાનિક ચૂંટણીમાં સજાગ અને લાયક પ્રતિનિધિઓ ઊભા રાખવા. પંચાયત, તાલુકા, જિલ્લા સ્તરે પ્રતિનિધિત્વ મેળવવું. રાજકીય રીતે સશક્ત બનવું મહત્વનું છે, જેથી સમાજના હક માટે અવાજ ઉઠી શકે. 6. મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યક્રમ. મહિલાઓ માટે સંગઠન બનાવવું અને તેમને વ્યવસાય માટે તાલીમ આપવી. મહિલા સ્વસહાય જૂથો શરૂ કરવી. સામાજિક સમાનતા માટે મહિલાઓને અવાજ આપવો. 7. વ્યસન મુક્તિ અભિયાન. ગામમાં વ્યસન મુક્તિ કેમ્પ ચલાવવો. જુગાર, દારૂ, તમાકુ વગેરેના નુકસાન વિશે માહિતી આપવી. વ્યસનમુક્ત યુવાનોને રોલ મોડલ તરીકે રજૂ કરવો. નિષ્કર્ષ: દેવી પૂજક સમાજનો વિકાસ માત્ર સરકાર નહીં, પરંતુ આપણી જાગૃતિ, સંગઠન અને સતત પ્રયત્નથી થશે. દરેક વ્યક્તિ પોતાનું એક નાનું પણ માપદંડ અડીને યોગદાન આપે તો બદલાવ શક્ય છે. તમારા વિચાર પણ કમેન્ટમાં જણાવો અને બીજાને શેર કરો, જેથી તેઓના વિચાર પણ જાણી શકાય. જય માતાજી.